ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ મેગી બનાવીશું. તમે જોઈ શકો છો આ જમ્બો મેગીનું પેકેટ છે. હું લેવા ગઈ હતી ફ્રેન્ડ્સ, પણ નાનું મેગીનું પેકેટ ન મળ્યું એટલે આ મોટું મેગીનું પેકેટ લઈ લીધું. લાસ્ટ જ હતું, છેલ્લે જ હતું. મેગી 2 મિનિટ્સ. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં મેગી એડ કરીશું. આ 2 નેસ્લેની અને ત્યારબાદ એક યીપીની એડ કરીશું. આપણે મેગીને બોઇલ કરી નાખશું. ત્યારબાદ આ ફટાફટ આપણે કટિંગ કરી નાખશું વેજીટેબલ્સ. એક સાઈડ બોઇલ થતું જાય છે, બીજી સાઈડ કટિંગ થઈ જશે. ફ્રેન્ડ, સ્માર્ટ વર્ક. મેગી પાકી રહી છે, તમે જોઈ શકો છો. અત્યારના એક સાઈડ કટિંગ થઈ ગયું છે. હવે એનો વઘાર કરવાનો છે. આ અમૂલનું બટર છે અને ચીઝ પણ છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ પકી જાય પહેલા કઢાઈ લીધી છે, એમાં આપણે બટર એડ કર્યું છે, તમે જોઈ શકો છો. એટલું બટર એડ કર્યું છે. હવે આપણે એને મેલ્ટ થવા દેશો. બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલા જ આપણે જોયું હતું સ્માર્ટ વર્ક કરવાનું, એટલે મેગી બફાઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરીશું. બટરમાં સોટે થયું ત્યારબાદ આ મેગી મસાલો એડ કરીશું, તમે જોઈ શકો છો. આ 2 મેગી મસાલા એડ કર્યા છે. ત્યારબાદ આ મેજિક મસાલો છે, મેગીનો એક્સ્ટ્રા મેજિક મસાલો એડ કર્યો. ત્યારબાદ પાણી એડ કર્યું, તમે જોઈ શકો છો. પહેલા બધું સોટે કર્યું, ટોમેટો, ઓનિયન, કેપ્સિકમ. ત્યારબાદ 4 મસાલા નાખ્યા. આવી રીતના ચીઝની ક્યુબ 2 લાવી હતી, આવી રીતના ખમણીને નાખી દેવાની. આ પાણી ઉકળે ત્યારે જ તે મિક્સ કરી દેવાનું, તમે જોઈ શકો છો. ચીઝનો પણ મસ્ત સ્વાદ આવશે મેગીમાં. બટરનો પણ મસ્ત ટેસ્ટ આવશે, કારણ કે આપણે બટરમાં જ આનો વઘાર કર્યો છે. બાફેલી મેગી આમાં એડ કરી દેશો અને હવે બધું મિક્સ કરી દેશો. આમાં રસો કરવો, થોડોક ટોમેટો કેચઅપ પણ એડ કરવાનો. લાલ કલર દેખાય એટલે મેગી. મરચું પણ નાખી શકો, રેડ કલર આવે એટલા માટે. પાછું થોડુંક એવું બટર એડ કરવાનું. આમાં મસાલો એડ નહીં કરે તો મોળી નહીં પડી જાય ને, ટેસ્ટ એમનામાં જ રહેશે ને. વધારે થોડી સારું હોય મસાલો. તમને મોળી લાગે તો ઉપરથી તમે મેજિક મસાલો એડ કરી શકો છો, જેનાથી સ્પાઇસી બની શકે છે. શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો.